જય માતાજી। આજ સવારથી તમને સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે મંદિરનો જે પ્રાણ પ્રતિષ્ઠા હતી કાલે પણ તમને શોભાયાત્રા બતાવી હતી અને અત્યારે આખો દિવસ પૂજા ચાલી છે અને અત્યારે આપણે સાંજે જે મહાપ્રસાદીનું આયોજન કર્યું છે તો અત્યારે તમને સોશિયલ મીડિયા અને લાઈવના માધ્યમથી હું અત્યારે જે ભાવિક ભક્તોને આમંત્રણ આપ્યું છે એ તમામ અત્યારે જે પ્રસાદી લેવા માટે અત્યારે તમને લાઈવ દ્રશ્યો જે વેરાઈ માતા મંદિરનો આજે પ્રાણ પ્રતિષ્ઠા અને જીર્ણોદ્ધાર રાખ્યો હતો તો એ નિમિત્તે મંદિરનું કામ તમામ દાતાશ્રીઓ અને ગામના વડીલો યુવાનો અને માતા બહેનોના સાથ સહકારથી ખૂબ સારી રીતે આ કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો છે। તો અત્યારે તમને હું લાઈવ દ્રશ્યોમાં બતાવું મંદિરના પણ તમને માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે તો એ પણ અત્યારે હું તમને દર્શન કરાવું અને પછી જે આપણી મહાપ્રસાદીનું આયોજન કર્યું છે એમાં પણ ઘણા યુવાનો અત્યારે મેનેજમેન્ટ કરી રહ્યા છે, ઘણા મહેમાનો પણ આવ્યા છે તો હું તમને અત્યારે લાઈવ દ્રશ્યોના માધ્યમથી બતાવું છું। ખૂબ સુંદર એવું આયોજન આપણે વેરાઈ માતાજી મંદિરે કર્યું હતું અને ટૂંક જ સમય પહેલાં ઘણા કામો પણ આપણે તમને સોશિયલ મીડિયાના માધ્યમથી મંદિરના જે શરૂ કર્યા છે ત્યારથી તમને બતાવ્યા છે અને અત્યારે પણ તમને બતાવું છું કે આજ તો આપણે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે તો અત્યારે મહાપ્રસાદી ચાલુ છે તો અત્યારે તમને લાઈવ દ્રશ્યો પણ જે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી દેવામાં આવી છે એ પણ તમને દર્શન કરાવું અને પછી તમને સોશિયલ મીડિયાના માધ્યમથી મહાપ્રસાદીનું આયોજન કર્યું છે એ પણ હું તમને બતાવું છું। આ આપણે વેરાઈ માતાજી મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે અત્યારે તમે લાઈવ દ્રશ્યોના માધ્યમથી આ માતાજીના દર્શન પણ કરી શકો છો। આ આપણે ટૂંક જ સમય પહેલાં માતાજીનું મંદિરનું કામ ચાલુ કર્યું હતું, આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે। હનુમાનજી મહારાજની પણ પ્રતિષ્ઠા કરી છે, ગણપતિ મહારાજની પણ પ્રતિષ્ઠા કરી છે તો અત્યારે તમે જોઈ શકો છો આપણે વેરાઈ માતાજી મંદિર સાળંગપુર ને અત્યારે તમને લાઈવ દ્રશ્યોના માધ્યમથી જે મહાપ્રસાદીનું આયોજન કર્યું છે એ પણ બતાવું અને રાત્રે તમામને આમંત્રણ આપું છું કે જે પણ અત્યારે પ્રસાદી લેવાના બાકી હોય તમામ લોકો આવે અને રાત્રે 9 કલાકે ડાયરો તથા રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે જે મહાપ્રસાદીનું આયોજન ચાલુ છે આ તમામ યુવાનો અત્યારે મહાપ્રસાદીના આયોજનમાં લાગી ગયા છે, ખૂબ સુંદર તમામ સેવા આપી રહ્યા છે। તમામ યુવાનોનો ખૂબ ખૂબ આભાર જે સવારના સતત આવી રીતે મહેનત કરી રહ્યા છે। આ અમારા શૈલેષભાઈ છે જેમણે કાલે ખૂબ સરસ ડીજે વગાડ્યું શોભાયાત્રાના અંદર અને આજે પ્રસાદી લેવા તરત બેસી ગયા છે। કાલના ડીજેમાં બહુ થાકી ગયા છે, કાલે આખા ગામમાં વળગોળો થયો। એટલે આ પ્રતિકભાઈ છે, આખી એમની આસો પાલવના અંદર હર સિદ્ધિ ડીજેમાં એમનો ખૂબ સરસ ટીમ છે જે હર હંમેશા આવી રીતના જ્યાં પણ ડીજે કરવાનો હોય કે શુભ પ્રસંગ હોય ત્યાં ગાડી દરેક લોકો આવી રીતના જ આવે છે। આમાં કનૈયા નગરના તમામ મિત્રો પણ અહીંયા આગળ આવ્યા છે પ્રસાદી લેવા માટે ખૂબ ખૂબ આભાર અને એમને પણ એમના વિસ્તારમાંથી ઘણા દાતાશ્રીઓ છે એમના મંદિરમાં ખૂબ સરસ સાથ સહકાર આપીને યોગદાન આપ્યું છે તો એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છે। લાઈવ ચાલુ શાક ને પાપડી આ તમામ ટીમો ખૂબ સરસ સાથ સહકાર આપ્યો છે। આમાં ભરતભાઈ છે, ભરતભાઈ આજે પાણી
અત્યારે મહાપ્રસાદીનું આયોજન ચાલુ છે અને ટીમ ખૂબ સરસ કામ કરી રહી છે. આમાં પિંકેશભાઈ છે, ખૂબ મહેનત કરી છે. એમને તમામ આયોજક તરીકે અમને તમામ યુવાનોએ ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે. તો તમામ યુવાનોનો આવા મોટા કાર્ય કરવો હોય ત્યારે તમામ યુવાનોનો સાથ સહકાર હોય ત્યારે જ આવા કાર્ય સફળ થઈ ચૂકે છે. આમાં અનિલભાઈ છે, સાળંગપુર પાટિયા ચાઇનીઝ બનાવે છે અને એમના રીલ્સના વિડીયો ઘણા આવે છે આવા ડાન્સવાળા. આ અમારા હિતેશભાઈ છે, જેમણે મહાપ્રસાદીનું આયોજન કર્યું છે અને તમામ આ મંડપનું ડેકોરેશન આમાં હિતેશભાઈએ કર્યું છે. તો એમનો ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ કામગીરી છે એમની. તમને ક્યાંય પણ મંડપની કે રસોડાની જરૂર હોય તો જરૂરથી એમનો સંપર્ક કરજો. ખૂબ સરસ એમનું કામ છે. આ એમની તમામ ટીમ છે. આ હિતેશભાઈના ફાધર છે, જે વર્ષોથી અહીંયા આગળ આપણા ઝઘડિયા તાલુકાના તમામ ગામોના અંદર રસોઈનું કામ કરે છે અને ખૂબ સુંદર કામ છે એમનું. આ એમની તમામ ટીમ છે. ખૂબ સુંદર કામ છે એમનું, જે રસોઈનું અને ડેકોરેશનનું ખૂબ સુંદર આયોજન કર્યું છે. આ અમારે એક રણજીતભાઈ છે, શાંતિનગરમાં ખૂબ આવા સેવાકીય કાર્યના અંદર કાર્યક્રમો કરે છે. તો આવ્યા એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. હા, અમારે ચાલીએ હું નતું કાકા. આ તમામ યુવાનો વડીલોએ ખૂબ સરસ સાથ સહકાર અને હિંમત આપી છે કે જે આવી જ રીતે ગામના અંદર જે કાર્યો થાય છે, જો આવડા મોટા કાર્ય કરવો હોય તો આવા યુવાનો વડીલો અને માતા બહેનોએ આ મંદિરના અંદર એટલો સરસ સાથ સહકાર આપ્યો છે ને, તો આવી લોકોની હિંમત પાછળ ઊભી હોય ને તો ગમે એવું કાર્ય આપણે સફળ બનાવે આસાનીથી કરી શકીએ છીએ. તો દરેક લોકો આવા કામમાં એકત્રિત થજો. અત્યારે તમે લાઈવ દ્રશ્યો જોઉં છો. અત્યારે મહાપ્રસાદી ચાલુ છે. આ યુવા ટીમ છે, એમણે પણ ખૂબ સતત આ બાળકો મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને જીર્ણોદ્ધારની તૈયારી ચાલુ હતી એ દિવસ સતત મંદિરના કામમાં જોડાયેલા રહ્યા છે. તો આ યુવાનોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અત્યારે મહાપ્રસાદીનું આયોજન ચાલુ છે. આ તમામ ટીમ અમારા સાગરભાઈ છે, આ એમની ટીમ છે આખી. ખૂબ સરસ આયોજન છે એમનું પણ અને આ યુવાનોએ ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે. આવડું મોટું કાર્ય કરવું હોય તો બધાના સાથ સહકારથી જ સફળતા મળે છે. આ અમારા ગામનો ભાણો છે, એક નવાઈનો, બહુ મહેનત કરે. આ અમારા અંબે યુવક મંડળ છે આંબલોનું, એ પણ જિજ્ઞેશભાઈ, એમનો ખૂબ સરસ આ એમની પણ ટીમનું ખૂબ સરસ કામગીરી છે. મંદિરનું કામ ચાલુ કર્યું ત્યારથી આ લોકો બધા સાથ સહકારમાં ઊભા રહ્યા છે. તો એ બદલ તમામ યુવાનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આવી જ રીતે સાથ સહકાર આપતા રહેજો. આ અમારા સરસ્વતી યુવક મંડળની ટીમ છે. આ અમારા મિત્તલભાઈ છે, આ સરસ્વતી યુવક મંડળની ટીમ છે. એમની પણ ખૂબ મહેનત રહી છે આ કામના અંદર. તો તમામ સાથી મિત્રોએ ખૂબ સારો સાથ સહકાર આપ્યો. દરેક વિસ્તારના દરેક યુવાનોના એક એક અલગ અલગ મંડળ છે, તો દરેક મંડળોએ આ કામના અંદર સાથ સહકાર આપ્યો છે અને આ મંદિરના અંદર એમને નોકરી કરતા જઈને પણ એમનો સમય ખૂબ સારો આપ્યો છે. એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મહાપ્રસાદીનું કામગીરી ચાલુ છે. તમામ
પાણી મંડળમાં. હા, અત્યારે આ અમારે પાણી સમિતિની ટીમ છે. એમના મેન બોસ કમલેશભાઈ છે, જેમની મા બાપ કી દુઆ આરો વોટર પ્લાન છે ને આખી એમની ટીમ છે. મંદિરનું કાર્યના અંદર સતત જ્યારથી કામ ચાલુ કર્યું ત્યારથી માંડીને અત્યારે પણ પાણીની તમામ સુવિધા એમના તરફથી ફ્રીમાં આપવામાં આવી છે. અને આ એમની તમામ ટીમ છે. આ તમે જોઈ શકો છો જે એમની ટીમ આખી છે, જે અત્યારે અવિરતપણે અહીંયા આગળ સતત સવારથી જ પાણીની આયોજનમાં લાગેલી છે. તો તમામ યુવાનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવી જ રીતે મહેનત કરી છે. તો એમનો સમય જે આપ્યો છે એ બદલ તમામ યુવાનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આવી જ રીતે દરેક કાર્યના અંદર સાથ સહકાર આપતા રહેજો, જેથી કરીને આપણે આપણા ગામના અંદર આવા સારા કાર્ય આસાનીથી કરી શકીએ. આ અત્યારમાં તમામ નવી નગરીની ટીમ પણ આવી ચૂકી છે. અત્યારે સેવામાં બધા અવિરત પડે લગભગ યુવાનોએ ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે, જેથી કાર્ય આસાનીથી થઈ જવાનું છે. કઈ ખબર નથી. આમાં જસા કાકા છે વડીલ, હમણાં સવારથી જ પૂંજાની ટીમના અંદર હતા. ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે અને ખૂબ સુંદર આયોજન કર્યું છે. ને તમામ મેનેજમેન્ટ આવા વડીલોના સાથ સહકાર હોય, સલાહ સૂચન હોય તો જ આપણે આવા ગામમાં સરસ કાર્ય કરી શકીએ. અને આવા કાર્ય હોય તો આખા ગામનો સાથ સહકાર હોય ને તો આવા કામના અંદર દરેક લોકોએ ભેદભાવ ભૂલીને આવા કામના અંદર જોડાવવું જોઈએ, જેથી કરીને આના કરતાં પણ સારું આયોજન કરીને આપણે કામ કરી શકીએ. ને જે આ મંદિરનું કામ કર્યું છે એના અંદર સૌથી વધારે અમને ખુશી એ છે કે જે યુવાનો, વડીલો, માતા બહેનોએ એમનો જે પણ સમય મળ્યો છે એ સમય કાઢીને મંદિરનું કામ કર્યું છે. તો એ બદલ એ તમામનો ખૂબ આવા મોટા કાર્ય કરવા હોય તો તમામના સાથ સહકારથી જ કરી શકે. બાકી એકલા હાથે કરવું બહુ મુશ્કેલની વસ્તુ છે. આ અમારે ટીમ છે, યુવા ટીમ, ખૂબ સરસ અવિરતપણે કામ કરી રહી છે. અને જ્યારનું પણ મંદિરનું કામ ચાલુ થયું છે ત્યારથી આ લોકો સતત એમનો ટાઈમ આપ્યો છે. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય માતાજી, મેહુલભાઈ, કિશનભાઈ, બાબુભાઈ. આ બાબુભાઈ છે, અમારા મંદિરનું જે કામ હતું, ડિઝાઇનનું કામ કર્યું છે એ બાબુભાઈએ કર્યું છે. અમારું કામ જે અટકું હતું એ બાબુભાઈએ પૂરું કર્યું છે. તો બાબુભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ અત્યારે ગણેશ યુવક મંડળ ટીમ છે, જેમણે સતત આ મંદિરના અંદર જ્યારથી પણ કાર્ય ચાલુ કર્યું છે ત્યારથી એ તમામ ટીમે ખૂબ એમનો સમય આપ્યો છે અને સાથ સહકાર આપ્યો છે. તો આ પહેલું એક મંદિર એવું છે ગામના અંદર કે ટૂંક જ સમયના અંદર પૂર્ણ કર્યું છે. અને તમામ અલગ અલગ વિસ્તાર, અલગ અલગ ફળિયાના અંદર તમામ યુવક મંડળો છે, એમણે એકત્રિત થઈને આ મંદિરનું કામ પૂરું કર્યું છે. અને આવડો મોટો કાર્યક્રમ કરવો હોય તો તમામનો સાથ સહકાર હોય ને તો જ પૂર્ણ કરી શકીએ. તો એ બદલ ગણેશ યુવક મંડળનો અને એમના ફળિયાના તમામ યુવાનો, વડીલોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, જેમણે આ મંદિરના અંદર સાથ સહકાર આપ્યો છે. તો એ બદલ તમામ યુવાનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય માતાજી. અત્યારે તમે લાઈવ દ્રશ્યોમાં જોવો છો, મહાપ્રસાદીનું આયોજન ચાલુ છે. અને ખૂબ સરસ બધા યુવાનો અલગ અલગ કામ ગોઠવીને તમામ પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે.
અત્યારે રાત્રે 9 કલાકે આ અમારે અક્ષયભાઈ છે, લોકગાયક, અમારા ગામના કલાકાર છે. ખૂબ નાની ઉંમરમાં એમણે ખૂબ સરસ એવી પ્રગતિ કરી છે અને ખૂબ સરસ ગાય છે. નાની ઉંમરના અંદર એમણે ખૂબ સુંદર ગાવાનું શરૂ કર્યું છે અને જ્યારે આવા ગામનો શુભ પ્રસંગ હોય ત્યારે એમણે અમને કીધું હતું કે ભાઈ તારીખ તમારી જે આવે પણ તમારા ગામમાં, આપણા ગામમાં કાર્યક્રમ હું પોતે કરીશ. તો આજે અક્ષયભાઈએ ખૂબ સુંદર સવારથી જ સાઉન્ડ લગાવ્યું હતું અને અત્યારે રાતે એમનું રાસ ગરબા તથા ડાયરાનું આયોજન કર્યું છે. તો અક્ષયભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. શું કહેશો અક્ષયભાઈ? બસ જોરદાર આયોજન અમારા સમસ્ત ગામ સાળંગપુર તરફથી કરવામાં આવ્યું છે, જેમાં સંપૂર્ણ ભાવ સહિત અમારો આજનો દિવસનો જે નવચંડી યજ્ઞ પૂરો થયો છે. ભક્તો લોકો પ્રસાદી લઈ રહ્યા છે અને જે પણ લાઈવમાં જોયેલા મિત્રો છે, નજીકમાં રહેતા એ બધાને લોક ડાયરામાં આવા, માતાજી રાસ ગરબામાં આવા બાબરીઓ સમસ્ત સાળંગપુર ગામ પરિવાર અમે અમારા માતાજી જય બોલાવીએ. અત્યારે જે આ વેરાઈ માતાજી મંદિરનો જીર્ણોદ્ધાર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમસ્ત સાળંગપુર ગામ પરિવાર આયોજિત અને તમામ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરીએ છીએ. અત્યારે રાત્રે મહાપ્રસાદી તો ચાલુ જ છે અને રાત્રે 9 કલાકે ડાયરાનું આયોજન કર્યું છે. તો ખૂબ સુંદર આયોજન છે. તમામ સાથી મિત્રોને મહાપ્રસાદી લેવા અને ડાયરામાં આવા નમ્ર વિનંતી કરું છું. તો જરૂરથી આવા સુપ્રસંગમાં આવજો. શું નામ છે આપણે? આ શિવ કૃપા સાઉન્ડ છે અને ખૂબ સુંદર એમનું સાઉન્ડ છે, જેમણે જે આપણા લોકગાયક અક્ષય પટેલ છે એમના દરેક કાર્યક્રમમાં એ જ સાઉન્ડનું કામ કરે છે. અને અત્યારે તમે જોયું સવારમાં એમણે કાલે રાતે આવ્યા હતા, એ ભાઈએ રાતે ને રાતે કાલે સાઉન્ડ સેટઅપ કર્યું અને ખૂબ સુંદર એવું આયોજન કર્યું. કોઈ આખા દિવસ અત્યારે આવડી આખો દિવસ પૂજા ચાલી એના અંદર એમણે એટલું જોરદાર સાઉન્ડ સેટ કર્યું હતું. ખાલી જમવા માટે ગયા હતા, બાકી સેજે અમને સાઉન્ડ બાબતથી કોઈ તકલીફ નથી આપી. તો એ બદલ આ એસકે સાઉન્ડનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જ્યાં પણ તમને સાઉન્ડની જરૂર પડે ને તો આવા આપણે એસકે સાઉન્ડનો જરૂરથી સંપર્ક કરજો, જેથી કરીને તમારા કાર્યક્રમો સફળ બને. અત્યારે પણ એમનું એડવાન્સ કામ ચાલે છે કે જે આપણને જરૂર હોય. અમુક ઘણી જગ્યાએ સાઉન્ડ સિસ્ટમોમાં આ તે કરીને આપણને તકલીફો પડતી હોય છે. તો જ્યારે આવા વ્યવસ્થિત સાઉન્ડવાળા હોય ને તો જે એમને કહેવું નથી પડતું, એમને કીધું કે ભાઈ આપણે અક્ષયભાઈએ કીધું હતું કે ભાઈ આપણા ગામનો કાર્યક્રમ સારી રીતે કરવાનો છે. તો એમનો પોતાનું કાર્યક્રમ છે, પોતાના ગામનો છે, એ રીતે જ એમણે એકેય વાર કોઈએ આયોજકોએ કહેવા નથી જવું પડ્યું અને એમની રીતે એમની તૈયારીઓ શરૂ કરી દીધી. તો એસકે સાઉન્ડનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જ્યાં પણ જરૂર પડે તો જરૂરથી તમે એસકે સાઉન્ડનો આપણે આકાશભાઈનો સંપર્ક કરી શકો છો. તો આકાશભાઈ, તમારો નંબર શું છે? મારો 8238159532. આ આકાશભાઈનો નંબર છે અને ખૂબ સુંદર એમનું સાઉન્ડ સિસ્ટમ છે. તો અત્યારે રાત્રે 9 કલાકે રાસ ગરબા અને ડાયરાનું આયોજન કર્યું છે, એ પણ તમને સોશિયલ મીડિયાના માધ્યમથી બતાવીશું. તમામ લોકો રાત્રે 9 વાગે પાછા લાઈવમાં જોડાજો. ઘણા અમારા ગામના ઘણા એવા વડીલો પણ આવ્યા છે, જે બધા અત્યારે હાલમાં બહાર સોસાયટીમાં રહે છે, પણ આવા જ્યારે પણ પ્રસંગ કરવામાં આવે છે ત્યારે બધા હાજરી આપે છે. તો એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર. કારણ કે જ્યારે આવું શુભ પ્રસંગ લઈને બેઠા હોય તો પણ એ લોકો ત્યાં રહે છે, ત્યાંથી પણ યોગદાન મોકલાવે છે અને હાજરી આપે છે. તો એ બદલ તમામ દાતાશ્રીઓનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ અમારે મોટાલીની ટીમ છે, એમણે સતત 2 દિવસથી આ જે મંદિરનું તમે અત્યારે લાઈવ દ્રશ્યોમાં જે શણગાર જોયો હશે, એ તમામ માતાજીના, વેરાઈ માતાજી મંદિરનો જે શણગાર આ તમામ યુવાનોએ કર્યું છે. પરમ દિવસથી ચાલુ હતા અને સવારમાં મળખે 4 વાગ્યા સુધીને એમણે કામ કર્યું છે. તો તમામ મોટાલી ભાથીજી યુવક મંડળ ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આવી જ રીતે દરેક જગ્યાએ કાર્યમાં સાથ સહકાર આપજો. જો અમારા બાજુના પડોશી ગામના છે તોય પણ યુવાનોએ પોતાનું પડોશી ગામ છે એટલે એમણે સાથ સહકાર આપ્યો. તો આવી જ રીતે દરેક ગામના આજુબાજુમાં એકેબીજાને મદદરૂપ બનશે તો દરેક કાર્ય તમે સફળ બનાવો એ આશાનીથી કરજો.
તો તમામ યુવક મંડળોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હા, અત્યારે જે તમે મંદિરનું ડેકોરેશન પણ જોઈ શકો છો, જે આ મોતાલી યુવક મંડળના યુવાનોએ કર્યું હતું. ખૂબ મહેનત હતી એમની પણ. બસ કેમ છો? જય માતા. કેમ છો? જય માતા. સીતારામ મામા. આ અમારે સંજયભાઈ છે, એ અમારા વિહારધામ સોસાયટીમાં રહે છે અને અત્યારે ખૂબ આત્મીય સોસાયટીમાં રહે છે અત્યારે. અને ખૂબ સુંદર એમની પણ આખી ટીમ છે, ખૂબ સાથ સહકાર આપ્યો છે. તો એ બદલ એ ટીમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માને. ઘણા અત્યારે જે વિહારધામમાં પહેલાં રહેતા હતા, અત્યારે આત્મીયમાં ને આસોપાલવમાં રહેવા ગયા છે, એટલે થોડુંક અગવડ પડે છે. પણ તોય આવા કાર્યક્રમો હોય ત્યારે તમામ યુવાનો ભેગા થાય છે, ત્યારે અમને ખૂબ ખૂબ ખુશી થાય છે. આ અમારા જીતેશભાઈ છે, જે મંદિરનું કામ ચાલુ કર્યું ત્યારથી જ ખૂબ સારી મહેનત કરી છે અને ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે. તો એ બદલ જીતેશભાઈનો ખૂબ ખૂબ આભાર. અને મંદિરના અમે તો કદી મદી દીવાબત્તી કરીએ છીએ, પણ આ ભાઈ સવાર સાંજ એમની નોકરી સાથે પણ આવો ટાઈમ આલે છે, તો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જો આવી રીતે દરેક વ્યક્તિ, દરેક યુવાનો પોતાના ગામમાં કંઈ પણ સારા કાર્યો હોય એમાં અવિરતપણે જોડાવ અને સાથ સહકાર આપો, જેથી કરીને તમે તમારા ગામના અંદર ધારો એ કામ કરી શકો છો. જેથી કરીને આવી એકતા કરજો. ઇલેક્શન તો આવે જાય એ બધો વિવાદ નહીં રાખવાનો, પણ આવા શુભ પ્રસંગ હોય ત્યારે દરેકે એકતા કરીને કામ કરવાનું હોય. તમામ ભાવિક ભક્તોને જે સોશિયલ મીડિયાના માધ્યમથી આમંત્રણ આપ્યું છે, તો તમામને ભાવભર્યું આમંત્રણ છે. મહાપ્રસાદી લેવા માટે જરૂરથી આવજો. અને રાત્રે 9 કલાકે ડાયરાનું આયોજન કર્યું છે, તો જરૂરથી આવજો. શું કેવું સર? આ અમારા ગામના સરપંચ છે. જ્યારથી મંદિરનું કામ ચાલુ કર્યું ત્યારથી અમને ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે. જ્યાં પણ અમારું કામ અટકું છે, તો દરેક જગ્યાએ પંચાયતની અમને જ્યારે પણ જરૂર પડી છે, અવિરતપણે યથાવત ઊભા રહ્યા છે. તો સરપંચ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, દિલથી આભાર માનીએ છીએ. તો એમની આખી ટીમ અહીંયા ગાડી છે. તો અત્યારે તમે આ લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો. આમાં જહીરભાઈ છે, એ પણ ખૂબ દરેક કાર્યક્રમમાં 2 દિવસથી સતત મંદિરના કામમાં હાજરી આપી રહ્યા છે. આ આખી એમની ટીમ છે, જોઈ શકો છો. તો ખૂબ ખૂબ આભાર. કેવો રહ્યો સરપંચ કાર્યક્રમ? એકદમ જોરદાર. તો કેવું આવા કાર્યક્રમ કરવાથી કેવું લાગે તમને? આવા કાર્યક્રમ કરવા માટે ગામના એકતા વધે. ને કેવું લાગ્યું આજનો આ કાર્યક્રમ સફળ થયો એના પાછળ? આ જોઈ શકો છો તમે કે આવા જ કાર્યક્રમ કરો તો ખૂબ સુંદર. ઇલેક્શન તો આવે ને જાય, પણ એ ખાલી ઇલેક્શન પૂરતું રાખવાનું. પછી આવા જ્યારે મંદિરના અંદર, જે આવા ગામોના અંદર સરસ કાર્ય હોય, એ બાને જ તમે લોકો ભેગા થઈ શકો અને દરેક ધાર્મિક કામો કે કોઈ પણ તહેવારો પ્રસંગો એકતા હશે તો ઉજવી શકશો.
અને એકતા હશે તો જ સારી રીતે કરી શકશો. બાકી જો ભાગલા પાડવા રહ્યા તો કોઈ કાર્યક્રમ એકતાથી ધારો એ કામ તમે કરી શકો છો. આ એ તમે આજે આ મંદિરનું જે વેરાઈ માતાજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા જીર્ણોદ્ધાર કર્યો છે એના તમે સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ શકો છો. આ અમારા હિતેશભાઈ છે, આખી સરસ્વતી યુવક મંડળની ટીમ છે એમની. ખૂબ સુંદર આયોજન છે એમનું પણ. અત્યારે તમામ યુવાનો શરૂઆતથી દરેક કામના અંદર સાથ સહકાર આપ્યો છે. તો ખૂબ ખૂબ આભાર હિતેશભાઈ તમારો. આ અમારા કેતનભાઈ છે, એમણે પણ મંદિરમાં ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે. અને વડીલ પણ છે અમારે એક, જે હર હંમેશ દરેક જગ્યાએ જ્યાં જરૂર પડે ત્યાં આગળ યુવાનોને સલાહ સૂચન અને સાથ સહકાર આપતો હોય. આવા યુવાનો જ્યારે વડીલો સલાહ આપતા હોય તો જ અમે આ યુવાનો હિંમતથી આવા કાર્યો કરી શકીએ. અને અમારે તો ફક્ત ખાલી કાર્ય જ કરવાનું હોય છે, પણ આવા ટેકા પાછળ ઊભેલો હોય ને તો અડીખમ ઊભા રહીને ગમે એ કાર્યો આસાનીથી કરી શકે. તો શું કહેશો કેતનભાઈ? આ ગામની અંદર જે તમે યુવાઓએ જે કામ ઉઠાવ્યું, જે પણ ઉઠાવ્યું, અમારાથી જે બનતું એ તમને કરી આવ્યું. એક ભવ્ય આ એક કામ થયેલું છે સારંગપુર ગામને એક દાખલો બેસાડવા માટે. હું કહું છું કે દાખલો બેસે કે ગામની એક એકતા પણ આની અંદર જળવાઈ રહે એવું છે. એવું આ કાર્ય આ છોકરા લોકો તમે લોકો જે ઉઠાવ્યું એ પણ હું તમને લોકોને અભિનંદનને પાત્ર આપું કે તમે લોકો આ કામને અભિનંદનને પાત્ર છે. અમે લોકો તો હું જે સહયોગ તમને આપીએ છીએ, અમારી જ્યાં પણ હજુ પણ કંઈ જરૂર પડશે તમે ભવિષ્યમાં તમારા માટે તૈયાર રહીશું. ને આજે આ પ્રસંગના અંદર સતત તમે આ મંદિરના કામમાં અવિરતપણે જોડાયેલા રહ્યા, તો તમને અહીં આવ્યા પછી કેવું લાગ્યું? આજનો જે પ્રસંગ થયો એના અંદર તમને કેવું લાગ્યું? આજના પ્રસંગ જોતા ખરેખર અને એટલી બધી પ્રશંસા, એના માટે કોઈ મારા શબ્દ નથી કે કોઈ પણ જાતનું કોઈ વાદ વિવાદ નહીં મળે. અને આ એટલું આમ ભવ્ય કાર્યક્રમ થયો છે આ સારંગપુર ગામની અંદર. લગભગ હું માનું તો મારી લાઈફમાં આ પહેલો પ્રોગ્રામ હશે કે આટલો એક ભવ્ય પ્રોગ્રામ થયો છે. ઓકે, તો ખૂબ ખૂબ આભાર. એમણે પણ ખૂબ સારું યોગદાન આપ્યું છે. તો આવા વડીલોના સાથ સહકારથી આપણે દરેક કાર્ય આસાનીથી કરી શકીએ છીએ. કેવું છે અત્યારે મહાપ્રસાદીનું આયોજન ચાલુ છે. તમામ આ અમારા સચિનભાઈ છે, SS કલેક્શન છે એમનું. અને અમારા ગામના યુવા છે, એમની જ્યોતિ ટોકીજ, જે પહેલાં જ્યોતિ ટોકીજ હતી અત્યારે શિવ પ્લાઝા છે, એના અંદર એમની SS શોપ આવેલી છે. તો જરૂરથી કપડાં ખૂબ સરસ રાખે છે, જરૂરથી જજો. અને અવિરતપણે મંદિરનું કામ જ્યારથી ચાલુ કર્યું છે ત્યારથી એમણે પણ ખૂબ સારો સાથ સહકાર આપ્યો. એ બદલ ખૂબ ખૂબ આભાર. આ અમારા ગામના વડીલ છે વસંતભાઈ, અને ખૂબ અમને જે યુવાનોને સાથ સહકાર અને ખૂબ સલાહ સૂચન આપે છે. તો આજ એમણે પણ શરૂઆતથી મંદિર ચાલુ કર્યું, દરેક કામના અંદર અમને યુવાનોને ઊભા રહીને સલાહ સૂચન આપી છે. અને ક્યાં પણ અટકતું હોય ત્યાં આગળ આવા વડીલોનો ટેકો હોય, સાથ સહકાર હોય, યુવાનો દોડી શકે. પણ જે સલાહ યોગ્ય જોઈતી હોય તો આવા વડીલો જ આપી શકે, જેથી કરીને આપણે આવું સુંદર આયોજન કરી શકીએ. અને ટૂંક જ સમયના અંદર જે આ મંદિરનું કામ આવા વડીલોના ટેકાથી અમારે પૂર્ણ થયું છે. તો અમારા એમ તો મારા મોટા ભાઈ પણ છે અને અમારા ગામના પૂર્વ સરપંચ પણ છે, અને અત્યારે હાલમાં તાલુકા સદસ્ય છે. તો શું કહેશો વસંતભાઈ? જય માતાજી. ભાઈ, એ તો માતાજીની કૃપાથી જ થાય બધા કામ. અમે તો ખાલી નિમિત્ત માત્ર છીએ. એટલે જે કંઈ થાય છે ને ગામ લોકોના સહકારથી થયું છે. અમે એકલા કંઈ કરી શકતા નથી. યુવાનોનો પણ ખૂબ સાથ સહકાર છે, અને ગામ લોકોના વડીલોનો તેમજ દરેક આજુબાજુની સોસાયટીના વિસ્તારના લોકોનો પણ ખૂબ સાથ સહકાર મળ્યો છે. એટલે અમારું કામ સફળતાપૂર્વક પૂરું થયું. ને આજે જે આપણા ગામના અંદર જે આ પ્રસંગ થયો
એનાથી તમને કેવી ખુશી થઈ? બહુ જ ખુશી. આજે લાગ્યું કે ગામ આપણું પાછું ફરીથી એક છે એમ એવું લાગ્યું એમ. બાકી ચૂંટણીમાં થોડી ગડબડ થતી હતી પણ હવે નથી. હવે આજે જ્યારે એમને ઇલેક્શનની બાબતથી ઘણો અનુભવ છે, તો આજે એમના દ્વારા જ આપણે જાણીએ કે આજે ઇલેક્શન તો આવે ને જાય છે, પણ આજે જે કાર્યક્રમ થયો એનાથી આપણે તમામ યુવાનો અને તમામ ગામના લોકોને યુવાનોને એક જ વાત કરીએ છીએ કે ઇલેક્શન તો આવે છે. ઇલેક્શન જ્યારે તમને જ્યાં લડે ત્યાં પ્લેટફોર્મ પર લડો, પણ ઇલેક્શન પત્યા પછી તમારામાં એકતા બનાવી રાખો, ભાઈચારો બનાવી રાખો, જેથી કરીને તમારા ગામના અંદર કોઈ પણ મોટું કાર્ય, ભવ્ય કાર્ય કરો સારી રીતે કરી શકો છો. કેવું હશે? જરૂર મને લાગે છે એકતા જ રહેવાની છે અને એકતા રહેશે. ઓકે, તો આ તમે જોયું, સાત સહકાર આપો તો એકલા રહેશે. તમે સાત સહકાર આપો તો એકલા રહેશે. આમાં પોયરા તો ઉઠા દીધો. આમાં ભરતભાઈ છે, ભરતભાઈ હા લાઈવ જે હોય તે. આમાં ભરતભાઈ છે. સાત સહકાર જો આપશો તો આપશો, નહીં તો પછી એ કરજો બસ. પ્રાઇવેટ બસ બાકી હા ઓલા આમાં કલ્પેશભાઈ છે, ખૂબ મહેનત કરી છે આ મંદિરના કામના અંદર. સતત એમને નોકરી હોવા છતાં પણ મંદિરમાં ખૂબ મોટો ફાળો છે એમનો, જે અવિરતપણે સતત કામના અંદર જોડાઈને ખૂબ મહેનત કરી છે. આવા બધાનો સાથ સહકાર હોય તો જ આવું મોટું કાર્ય આસાનીથી કરી શકીએ. આ અમારા વિપુલભાઈ છે, જે અમારા વડીલ છે. સૌથી મોટો ફાળો મંદિરના અંદર એમનો છે, જે પહેલો એક ખીલી સ્વરૂપે એમણે પહેલો ટેકો અમને આપ્યો હતો, અને આ એક મફાભાઈ છે. આ બે વ્યક્તિ એવા છે કે જ્યારે મંદિરનું કામ ચાલુ કરવાનું હતું ત્યારે સૌથી મોટો ટેકો, કહેવાવાળા તો ઘણા મળે પણ કરવાવાળા ખરા જો. જ્યારે અમે તો કામ ચાલુ કર્યું હતું ત્યારે આ બે વ્યક્તિ એવા છે જેમણે અમને એવું કીધું કે ભાઈ તમારાથી થાય એ કરો, પાછળ અમે ઊભા છે. જ્યાં પણ અમારું અટકું ત્યારે હર હંમેશ એમણે કીધું ને માતાજીની કૃપાથી દરેક લોકોનો સાથ સહકાર મળ્યો. ને આ બે વ્યક્તિએ આજે પ્રાણ પ્રતિષ્ઠા જીર્ણોદ્ધાર કર્યો. છેલ્લે લગીને એમણે ખૂબ એવી હિંમત આપી, જેથી કરીને આજે આવડું મોટું ભવ્ય આયોજન કરીને અમે કામ પૂર્ણ કર્યું છે. તો એ બદલ અમારા વિપુલભાઈ શાહ અને અમારા મફાભાઈ બોરિયા એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, જે આવી જ રીતે અમને યુવાનોને સાથ સહકાર આલે ને અમને વડીલ તરીકે દરેક યોગ્ય સલાહ આલે. એ બદલ બંને દાતાશ્રીઓનો દિલથી સમસ્ત સાળંગપુર ગામ પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું. હા, આમાં બાલુભાઈ છે, અમારા ગામના વડીલ છે. ખૂબ સરસ મંદિરના કામકાજના અંદર ખૂબ સારો સાથ સહકારેલો છે. તો આજે અમારા વડીલ છે, તો અમારા કાકા થાય છે. તો આજ તમને બાલુ કાકા જે આજ કાર્યક્રમ થયો તો તમને કેવી લાગણી અનુભવી? કેવો લાગ્યો આજનો કાર્યક્રમ? ખૂબ સરસ લાગ્યો. તો આવી જ રીતે વડીલોએ ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે. તો તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તો રાત્રે તમામ સોશિયલ મીડિયાના સાથી મિત્રોને હાર્દિક આમંત્રણ પાઠવું છું. મહાપ્રસાદીનું કાર્ય અવિરતપણે ચાલુ છે અને રાત્રે 9 કલાકે ડાયરાનું તથા રાસ ગરબાનું આયોજન કર્યું છે. તમામ લોકો જરૂરથી પધારજો અને
મંદિરના કામમાં તમામ દાતાશ્રીઓએ જે યોગદાન આપ્યું છે અને સમસ્ત સાળંગપુર ગામના યુવાનો વડીલો અને માતા બહેનોએ જે સાથ સહકાર આપ્યો છે એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આવી જ રીતે અમારા દરેક કાર્યના અંદર સાથ સહકાર આપજો, જેથી કરીને આના કરતાં પણ સારા કામ અમે કરી શકીએ. તો તમામને જય માતાજી, જય વેરાઈમાં, અસ્તુ, ભારત માતા કી જય.